નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં તૂટતા રૂપિયાની ચર્ચા. આમ તો આ મંચ પર બીજી વખત ચર્ચા કરી રહ્યા છીએ. લોવેસ્ટ સપાટી પર, ઐતિહાસિક સપાટી પર તૂટી રહ્યો છે રૂપિયો. આજે થોડો રિકવર થયો, પણ ગઈકાલે જેવો રૂપિયો તૂટ્યો 80 ની આસપાસ, હવે તો 82 સુધી જાય તેવી શક્યતા છે ડોલર સામે. જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વિશ્વભરમાં, ડોલર મજબૂત થઈ રહ્યો છે એવું નથી, રૂપિયો તૂટી રહ્યો છે, અન્ય કરન્સી પણ તૂટી રહી છે. પણ અત્યારની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્ર જે પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે, આપણે કહીએ કે એક્સપોર્ટ વધી, પણ સામે ઇમ્પોર્ટ બિલ પણ વધી રહ્યું છે. ખાધ વધી રહી છે, નાણાકીય ખાધ. એના માટે સરકારે અલગ અલગ પગલાં પણ લીધા. હમણાં જ સોનાની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં વધારો કર્યો, જીએસટી અને જે એગ્રીકલ્ચર સેસ છે એ અલગ. પણ આનાથી પરિસ્થિતિ કાબૂમાં આવશે, અથવા તો જે વર્તમાન પગલાં લેવાઈ રહ્યા છે, અથવા તો હસ્તક્ષેપ કે સક્રિય રીતે આરબીઆઈ આવનાર સમયમાં કાર્યક્ષેત્રમાં કોઈ અલગથી નવા પગલાં લે, અથવા તો કયા પગલાં લેવા જોઈએ જેનાથી રૂપિયો તૂટતો અટકાવી શકાય. શેર બજારની જે સ્થિતિ છે, આપણે જાણીએ છીએ કે વિદેશી રોકાણકારો જે રીતે પૈસા પાછા ખેંચી રહ્યા છે, તેના કારણે પણ આ સ્થિતિ છે. ખાદ્ય તેલ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. જે વૈશ્વિક સ્તર પર જે સ્થિતિ છે, રશિયા યુક્રેનના યુદ્ધના કારણે, જે મોંઘવારીના કારણે, મોંઘવારીની જે ચિંતા વધી, અને આ સિવાય હજુ પણ સપ્લાય ચેન્જ પૂર્વવત થઈ શકી નથી ઘણી બધી બાબતમાં. તો રૂપિયો તૂટી રહ્યો છે, તો અસર મને અને તમને આજે રિયલ ઇશ્યુઝમાં આજે ચર્ચા છે તો પડશે, આવનાર સમયમાં પડી રહી છે. આજે ચલો બીજા સમાચાર. આપણે ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધ્યા 50 રૂપિયા ભાવ વધ્યા, 1000 ને પાર થયો ડોમેસ્ટિક સિલિન્ડર. અદાણી સીએનજીના પણ ભાવ વધ્યા. તો વૈશ્વિક સ્તરે ગેસના ભાવ વધતા એ સ્થિતિ પણ અલગ છે, પડકારો પણ અલગ છે. પણ તૂટતા રૂપિયા પાછળના કારણો અને જે પગલાં લેવાઈ રહ્યા છે, કેટલા પૂરતા, આવનાર સમયમાં કેટલા પગલાં લેવા જોઈએ, અથવા તો આ સ્થિતિ ક્યાં જઈને અટકશે, 82 પર જવાની શક્યતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. રૂપિયો ખિસ્સામાં હોય કે ન હોય, ચર્ચાઓ જરૂરી છે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાંથી રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ તરીકે જોડાશે. રવિભાઈ, સ્વાગત છે આપનું. નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. નયનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, રૂપિયો સતત હેડલાઇનમાં રહ્યો છે હમણાં ગબડવાના કારણે, તૂટવાના કારણે, અને આ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી જ્યારે રૂપિયો તૂટ્યો. હવે ઐતિહાસિક સ્તરે છે, જ્યાં સુધી લોવેસ્ટની વાત કરીએ, અને 80 ની સપાટી ગુમાવે એવી પણ શક્યતા પ્રબળ બનતી દેખાઈ રહી છે અત્યારની દ્રષ્ટિએ. આ માટે પગલાં તો લેવાઈ રહ્યા છે, પણ હવે સરકારે કેવા પગલાં લેવા જોઈએ, અથવા તો લેવાઈ શકે છે જેના કારણે ડોલર સામે રૂપિયો થોડો સ્થિર રહે, તૂટતો અટકે? પ્રવીણભાઈ, મૂળ વાત છે ને, આપણે જ્યારે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ રોગનું મૂળ કારણ તો આપણે ક્યારેય એની ટચ જ નથી કરતા. આપણે ઈસવીસન શરૂ થઈ, ઈસવીસન 1 નું વર્ષ, ત્યાંથી લગભગ 1800 સુધી ભારત અને ચીન બે દુનિયાના 50% કરતા વધુ વેપાર પર કાબુ ધરાવતા. ભારતનો વિદેશ વેપાર ધમધમતો હતો, એના કારણે વિદેશી હુંડિયામણની આવક પણ હતી. આ બધી જે માથાકૂટ છે એ તમારે રિઝર્વ બેન્કે ઇન્ટરવેન્શન કરવું પડે છે, કારણ કે તમે ડોલર કમાતા નથી એટલામાં. અને વિશ્વ વેપારમાં આપણો ફાળો ઘટતો ઘટતો એ 2% થી નીચે પહોંચી ગયો છે. એટલે રૂપિયો $1 એવો હુંડિયામણનો દર હતો આપણે આઝાદ થયા ત્યારે. 51માં $1 બરાબર, ત્યારે $4 બરાબર $1, 4.5 થયો. પછી ત્યારથી લગભગ 74-75 સુધી ભાવમાં બહુ ધરખમ વધારાઓ નથી થયા, પણ 75માં એને પછી ધુક્કો માર્યો કે મારતો જ રહે છે. પણ એને રૂપિયાનો વાંક નહીં ગણવો જોઈએ. તમે રૂપિયાને ટેકો નથી આપતા, માટે મારતો રહેશે. એટલે તમારે ડોલર ખરીદવા વધારે ને વધારે રૂપિયા જોઈએ. તમે ડોલર ખરીદવાની વેતરણમાં પડો તો બીજા બધા એના જે તકલીફો છે તે થાય. એટલે રૂપિયો અર્થવ્યવસ્થા નબળી છે એમ કહીએ તો ચાલે, જ્યાં સુધી આપણા વિદેશ વેપારને અને વિદેશી હુંડિયામણની આવકને લાગે વળગે છે ત્યાં સુધી. સદનસીબે 1990 પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એવી હજુ સુધી નથી થતી, કારણ કે આપણે વિદેશી હુંડિયામણનો એક મોટો સ્ત્રોત ઉભો કર્યો છે
અને એ છે આપણા એક્સપેટ્રિએટ ઇન્ડિયન્સ. એ લોકોના રેમિટન્સીસ, they are a substantially large source of receipt of the foreign exchange. આપણે જ્યાં સુધી લાગે ઓળખે છે ત્યાં સુધી. બીજો ટેમ્પરરી સોર્સ હતો આપણી પાસે, એ હતો FII ઇન્વેસ્ટમેન્ટ. એ શેર બજારમાં રોકાય અને આપણા ત્યાં ડોલરનો ધોધ હોય. એ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી અમેરિકાની સેન્ટ્રલ બેન્કે એના વ્યાજના દર વધાર્યા નહીં. વ્યાજના દર વધ્યા પછી માર્જિનલી ધારો કે ઓછું પણ વળતર મળતું હોય તો ડોલર એ મજબૂત ચલણ છે, વૈશ્વિક ચલણ છે, એ સમજીને અહીંનું રોકાણ પાછું ખેંચાયું અને ત્યાં પહોંચ્યું. એવું જ બીજું રોકાણ અહીંથી બહાર ગયું હોય તો એ છે કે સરેરાશ છેલ્લા 5 વર્ષમાં વર્ષે 6,000 થી 8,000 લોકો પહેલા 5 કરોડ રૂપિયા આપીને જતા હતા, પછી 10 કરોડ થયા. અને ત્યાં જઈને અમુક નોકરીઓ ઊભી કરવાની એમણે એ ખાતરી સાથે એ અમેરિકા માઇગ્રેટ થવા માંડ્યા. અને એની સંખ્યા આપણે જો કહીએ તો છેલ્લા 5 વર્ષમાં હું માનું છું કે વેરી કન્ઝર્વેટિવ એસ્ટિમેટ 40,000 જેટલી છે. 40,000 લોકો આટલા મોટા પાયે હુંડિયામણ લઈ જાય, આર્થિક પ્રવૃત્તિ અમેરિકામાં કરે, નોકરી અમેરિકામાં પેદા થાય, તો સ્વાભાવિક છે આપણને એની આંચ અડે ને આપણે દાચીએ. એટલે એક કરતા વધુ કારણો આપણે આના માટે જવાબદાર છે. એમાંનું એક બીજું મોટું કારણ છે કે આપણે ક્રૂડ અને જે ક્રૂડના ઉત્પાદનો છે એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ પણ આયાત કરીએ. 80% ક્રૂડ આપણી જરૂરિયાતનું આપણે આયાત કરીએ છીએ. ચાલો ત્યાં અટક્યા હોત આપણે તોય વાંધો નતો, પણ ખાદ્ય તેલ આયાત કરીએ. આપણે માથા દીઠ 19.5 કિલો ખાદ્ય તેલ ખાઈએ છીએ. દર ઘરમાં એક માણસ 19.5 કિલો ખાદ્ય તેલ ઝાપટી જાય છે. સુરતી માટેની એવરેજ કદાચ વધારે છે અને ગુજરાતી માટેની નેશનલ એવરેજ કરતા વધારે હોય તો મને નવાઈ નહીં લાગે. એટલે આપણે ખાદ્ય તેલ લગભગ 60% આયાત કરવું પડે. એમાં પણ હુંડિયામણ જાય. હવે આ યુક્રેનની ઝંઝટ થઈ એટલે એના ભાવ વધ્યા. બાકી યુક્રેન સનફ્લાવર અને એ ઓઇલમાં યુક્રેન વોઝ અ મેજર સપ્લાયર. એટલે બધું જ ભેગું થયું છે. એક વસ્તુ હોય તો હવે આને ગુજરાતીમાં કહેવાય એક સાંધે ત્યાં તેર તૂટે. કેમ થયું છે એની ચર્ચા આજે નથી કરી, પણ ક્યારેક તો થશે. એટલે એ પરિસ્થિતિમાં આજે આપણો દેશ એ સ્થિતિમાં છે કે આપણો રૂપિયો જેમ ક્ષય થયો માણસને ગળતો જાય, એમાં રૂપિયાને ક્ષય થયો છે તે ગળતો જાય. અને એના માટેની દવા, ક્ષય માટેની તો અક્ષીર દવાઓ હવે છે, આઇસોનિયાઝાઇડ થી માંડીને રિફામ્સિન સુધી. પણ ગળતા રૂપિયાને મજબૂત કરવો તો એક્સપોર્ટ તમારે વધારવી પડે, કાં તો ઇમ્પોર્ટ ઘટાડવી પડે, અથવા તો એને આર્ટિફિશિયલી લોડ કરીને એને પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ પ્રમાણે ઓછું અહીંયા વપરાશ થાય તેવું કરવું જોઈએ. એટલે સરકારે સોના પર 12.5% ડ્યુટી નાખી અને બીજી 3% બીજો વધારાનો બોજો પડે. હવે આ જે ભાવ સોનાનો નક્કી થયો ને એ આપણી અર્થવ્યવસ્થાને ચોક્કસ મદદરૂપ થશે કદાચ, પણ સૌથી વધારે મદદરૂપ દાણચોરોને થશે. કારણ કે નાઉ ધેર ઇઝ અ ગ્રેડિયન્ટ, અ વેરી સ્ટીપ ગ્રેડિયન્ટ. જે પરિસ્થિતિમાં પહેલા દાણચોરી સોનાની થતી હતી 70 ને 80 ના દાયકા, 1970 ને 80 ના દાયકામાં, એ પરિસ્થિતિ પાછી નિર્માણ થઈ રહી હોય એવું લાગે છે. એટલે સોનાની દાણચોરી જે અત્યાર સુધી લગભગ નહીવત હતી અથવા તો બહુ સંભળાતું નહોતું, એ સોનાની દાણચોરીને આ પગલાથી વેગ મળશે. હવે જ્યારે દેશમાં કરન્સીના સામે હરીફાઈ કરે એવી બીજી કોઈ પણ વસ્તુ, સોનું અહીંયા લઈએ તો જ્યારે ચોરી છુપીથી ઘુસડાય છે ત્યારે અર્થશાસ્ત્રનો પહેલો સિદ્ધાંત છે કે બેડ કરન્સી ડ્રાઇવ્સ આઉટ ધી લીગલ ટેન્ડર. એટલે તમને રૂપિયાની બનાવટી નોટો છાપીને તરતી મૂકો અને છાપવી હોય તો 2000 ની જ છાપવી જોઈએ, તો એ પેલી જે સાચી નોટો હશે ને એને પહેલી ધકેલી દેશે. આ ફરતા ચલણમાં બનાવટી નોટો વહેલી જ ફરતી થઈ જશે.
એટલે આ બધી પરિસ્થિતિ કારણભૂત છે. હજુ આપણા પર એક મહેરબાની છે કે આપણી અન્ન સુરક્ષા, ખાદ્યાન્ન સુરક્ષા હજુ જસ કે તસ છે, અને ભગવાનની દયાથી આવનાર 5 વર્ષમાં આપણે આ મૂર્ખામી બંધ કરીએ એટલે ઘઉંનો જથ્થો પણ બચી ગયો છે. તો આવનાર જો કેટલી દ્રષ્ટા, પેલું તુંડે તુંડે મતિર્ભિન્ના કૂપે કૂપે નવમ જલમ કેટલું સાચું પડતું હોય છે. આપણે ચીન દુનિયામાં સૌથી વધારેમાં વધારે ઘઉં ઉત્પાદન કરતો દેશ છે. જ્યારે આપણે દુનિયાનો જમણવાર કરવા નીકળ્યા હતા ત્યારે ચીન આપણા ત્યાંથી ઘઉં ખરીદતું હતું, કારણ કે એને ખબર પડતી હતી કે આ રશિયા ને યુક્રેન લાંબુ ચાલશે તો ઘઉંની તંગી થશે, કારણ કે દુનિયાના 25% ઘઉંનું ઉત્પાદન રશિયા પણ કરે છે, નિકાસ બજારમાં મોકલી છે 25%, સોરી. એટલે આ બધી બાબતોનો વિચાર કરીને અત્યારે દેશની અર્થવ્યવસ્થા ચલાવવી, it requires lot of insight into the economics and also the global economics and global trades. Unfortunately, at that critical hour, as Dr. Subramanian Swamy says, that we are running out of ideas. એટલે અર્થશાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક તો આપણે ક્યાંક એ સુધારો તો કરવો પડશે, બીકોઝ એક ભયંકર ગંભીર પરિસ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, જ્યાં આપણું વાણ અર્થવ્યવસ્થાનું ક્યારે જ ખરાબે ચડશે, અને એકવાર ખરાબે ચડ્યું તો પછી બાકુરું જ પડશે, એ ડૂબશે. એટલે એ ન થાય, કારણ કે આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો આપણે લગભગ વર્ષે દિવસે $100 અબજ ગુમાવતા જઈશું. આપણી પાસે 600 અબજ જેટલું ઇન્ડિયામાં છે, પણ બધી લિક્વિડ ડિપોઝિટ્સ નથી, એટલે આપણે 100 અબજ ગુમાવતા જઈએ, પછી બીજા વર્ષે 150 થાય, તો આપણે 4 વર્ષમાં તિજોરીનું તળિયું ફોરેન એક્સચેન્જની દેખાશે, અને ધીસ ઇઝ અ વેરી સિરિયસ મેટર. એટલે એના માટે યુદ્ધના ધોરણે પગલા લેવા જોઈએ, નહીં તો રૂપિયાનો વિચાર એનો કોઈ વાંક નથી. એ આપણા બધા કર્મોના ફળ સ્વરૂપ ઘસતો જાય છે, અને આપણે રૂપિયાને રિજોનેટ નહીં કરીએ તો અહીં ફુગાવો થશે, કારણ કે ચીજ વસ્તુના ભાવ વધશે, ચીજ વસ્તુના ભાવ વધશે એટલે મોંઘવારી વધશે, મોંઘવારી વધશે એટલે આપણો ઉત્સાહી મધ્યમ વર્ગ એને વેઠવું પડશે. આ બધી બાબત ખ્યાલ આવનાર સમયમાં મને ક્ષિતિજે આ કાળા વાદળા ઘેરાતા લાગે છે. ન થાય એવું ભારતના એક નાગરિક તરીકે હું ઈચ્છું છું, ન થાય એવું ગરીબ પ્રજા છે એના હિતેચ્છુ તરીકે ઈચ્છું છું, પણ ગોર પરણાવી આપે, ઘર ન ચલાવી આપે, એ આપણે યાદ રાખવું જોઈએ. ધન્યવાદ પ્રવીણભાઈ. ચિંતાના વાદળોની વાત કરી રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ છો અને રોજ તો આમ તો 5:30 વાગે સાંભળીએ છીએ. અત્યારે જે સ્થિતિ જે સાહેબે કીધું કે ચિંતાના વાદળો છે અને અત્યારથી કદાચ ચેતવાની પણ જરૂર છે, પણ જે રીતે રૂપિયો તૂટી રહ્યો છે, હવે તૂટવાની ગતિ રોકવા માટે જે આરબીઆઈની વાત કરી, ઘણા બધા નિષ્ણાંતો કહે છે કે બજારમાં સીધો હસ્તક્ષેપ કરી ડોલરની વેચવાલી વધારે તો રૂપિયાનો જે તૂટવાનો છે અથવા રૂપિયો ઘટતો તેનો નિયંત્રણમાં લાવી શકાય. હવે આ રીતે જો રૂપિયો મજબૂત બને, અને આ રીતે મજબૂત બનેલા રૂપિયાના કારણે એક તો ભારતીય નિકાસ પર શું અસર થાય, અને આ સિવાય બીજી કોઈ અસર થાય ખરા જો આ રીતે રૂપિયો મજબૂત બને તો? જરૂરથી રૂપી મજબૂત થશે એના કારણો અત્યારે થોડા ઓછા છે, એટલે બેઝિક રૂપી મજબૂત થવાના કારણો કરતા જે વીક થવાના કારણો છે એ થોડા ડિસ્કસ કરે. કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જો તમે યુએસ ડોલર ઇન્ડેક્સ છે એ વિશ્વની 7 મોટી કરન્સી સામે બનેલો યુએસનો એક ડોલર ઇન્ડેક્સ છે. હવે આ ડોલર ઇન્ડેક્સ છે એ 106 ના લેવલ પર પહોંચી ગયો છે. એની જનરલ રેન્જ 90 થી લઈને 93 હતી, હવે અત્યારે એ રેન્જ જ એને ત્યાં ઉપર કરી છે. એનું બેઝિક રીઝન તમને કહું તો યુરો, જે યુએસડી સામેની સૌથી મોટી ટ્રેડ થતી કરન્સી છે, હવે યુરો 2002 ના તળિયાના લેવલ કાલે એને બતાવી દીધા છે. જીબીપી જે ડોલરની સામે ટ્રેડ થતી વર્લ્ડની સૌથી બીજી મોટી કરન્સી છે, જે 1985 ના લોઅર લેવલ પર ચાલે છે. જેપીવાય એ એના સામે ટ્રેડ થતી ત્રીજી મોટી કરન્સી છે, જે 1998 ના લોએસ્ટ લેવલ પર છે. હવે આ ટાઈમથી 2000 થી લઈ કે 2002 થી લઈ અત્યાર સુધી આપણે બે મંદી 2013 અને 2008-9 ની જોઈ,
એમાં પણ આટલું મોટું પેનિક નહોતું આવ્યું, એટલું પેનિક અત્યારે 2022માં કરન્સી ઉપર છે. એટલે ડેફિનેટલી આ એક સિરિયસ બાબત કહી શકાય, કારણ કે 2008-9 તો એ એકચ્યુઅલ ઇકોનોમિક ક્રાઇસિસ હતા. અત્યારે ઇન્ફ્લેશનના ક્રાઇસિસ છે. અત્યારે ક્રાઇસિસ તરફ આપણે જઈ રહ્યા છે. હજી ક્રાઇસિસના મિડ સુધી કે એના ટોપ સુધી આપણે પહોંચ્યા નથી. જેમ આપણે કોવિડમાં કહેતા હતા કે હવે પીક બની ગયું, હજી પીક બનવાનું બાકી છે. તો કરન્સી જે રીતે ડેપ્રિશિએટ થઈ રહી છે વર્લ્ડની ડોલર સામે, એનું મુખ્ય રીઝન એ છે કે ડોલર એક સેફ હેવન મનાય છે. અત્યાર સુધી સોનું સેફ હેવન મનાતું હતું અને લોકો જ્યારે ત્યારે આવી અનસર્ટનિટી હોય ત્યારે સોનામાં રોકાણ કરતા હતા. હવે એ વેગ બહુ ઓછો થયો છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ જ્યારે મજબૂત થાય ત્યારે મેટલ્સ, ક્રૂડ અને સોનાના ભાવમાં થોડો ઘસારો જોવા મળતો હોય છે. તો જે પણ ફંડ મેનેજરો છે ટાળે છે એમાં મોટું પાયે રોકાણ કરવાનું. સેકન્ડ, બોન્ડ માર્કેટ હવે 3% આસપાસ yield સ્ટેબલ થઈ છે અને બોન્ડના પ્રાઇસ પહેલા મોંઘા હતા, હવે થોડા yield વધવાથી સસ્તા થયા. પરંતુ હવે નવું ઇન્વેસ્ટ કરવા માટે જે ફેડરલ રિઝર્વ, ECB, બેંક ઓફ ઇંગ્લેન્ડ, RBI, તમામ જે વર્લ્ડની મોટી સેન્ટ્રલ બેંકો છે એને પોતે લિક્વિડિટીથી પાછા હાથ ખેંચી લીધા છે. તો એના હિસાબે રૂપિયાનું ડેપ્રિસિએશન, ઇન્ફ્લેશન અને છતાં ક્રૂડના ભાવ ના ઘટવા, નેચરલ ગેસના ભાવ ના ઘટવા, આ એક ઘણું મોટું ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. હવે ક્રૂડ અને નેચરલ ગેસ શું કામ ઇમ્પોર્ટન્ટ રોલ એક મહિનામાં ભજવી શકે, એનું બેઝિક રીઝન છે જર્મની. જર્મનીમાં તમે જોશો તો જર્મની ઘણા વર્ષો, 20 થી 21 વર્ષ બાદ પહેલી વાર જર્મની કાલે ટ્રેડ ડેફિસિટમાં આવ્યું. હવે ટ્રેડ ડેફિસિટમાં જર્મની આવું શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 22 વર્ષથી એ ટ્રેડ સરપ્લસ ઇકોનોમી હતી અને હવે ટ્રેડ ડેફિસિટ ઇકોનોમી થઈ. અને એનું પણ આગળ જતા સિચ્યુએશન શું કામ ખરાબ થઈ શકે? કારણ કે આ એકમાત્ર ઇકોનોમી યુરોઝોનની છે જે સ્ટેબલ ગણી શકાય. હવે એની સ્ટેબિલિટી એટલે નહીં રહે કે રશિયાએ જે યુરોપને ગેસ આપતા હતા એ આમના જે પણ પ્રયાસો છે યુરોપના રશિયા સામે સેન્કશનના, તો એના હિસાબે એને પોતાની ગેસની સપ્લાય 50% કરી દીધી છે. હવે જો ઓગસ્ટ પછી આ જર્મની સાથે તમામ જે યુરોપના દેશો છે એને નેચરલ ગેસ શોર્ટેજનો ઘણો મોટો પ્રોબ્લેમ નડશે અને એનાથી એની ઇન્ડસ્ટ્રીને જે પાવર જનરેશન છે એનું પ્રોબ્લેમ હશે અને જે ઇન્ડસ્ટ્રીને નેગેટિવ થશે. તો મારા હિસાબે યુરોપ ફરીથી ક્રાઇસિસમાં આવશે અને ડોલર જ્યારે યુરોપ પડે ત્યારે ડોલર આપોઆપ સ્ટ્રોંગ થાય. તો રૂપી સ્ટ્રોંગ થવાના એંધાણ જલ્દી નથી દેખાઈ રહ્યા. ક્રૂડ ગઈકાલે 10% તૂટ્યું, પરંતુ એનું રીઝન ટેકનિકલ હતું, કારણ કે હવે એમાં માત્ર કંપનીઓ નહીં પણ મોટા મોટા ફંડ મેનેજરો પણ એન્ટર થયા છે. હવે ફંડ મેનેજરો ક્યારે ક્રૂડની ડિલિવરી ના લે તો જ્યારે ત્યારે ડિલિવરી લેવાનો ટાઈમ આવે એટલે લોકો પોતે એક પેનિક થઈને પોતાની પોઝિશન કાપતા હોય, જે ગઈકાલે પણ આપણે જોયું. તો વૈશ્વિક મંદી તો હજી સ્ટાર્ટ થઈ છે અને રૂપીનું ડેપ્રિસિએશન હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે. આ સંજોગો જોતા એવું લાગી રહ્યું છે કે રૂપીમાં ડેપ્રિસિએશન મોડ ચાલુ રહેશે. જે આપણા ટ્રેડ ડેફિસિટના આંકડાઓ આવ્યા એમાં આપણે મોટા પ્રમાણમાં રશિયાથી ઇમ્પોર્ટ કરવું એને બ્લેમ થઈ રહ્યો છે, પણ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે રશિયન ક્રૂડ ઇમ્પોર્ટનું પેમેન્ટ ડોલરમાં નથી કરતા, આપણે હવે યુએનમાં કરીએ છીએ, ચાઇનીઝ યુએનમાં આપણે પેમેન્ટ કરીએ છીએ, કારણ કે રશિયા ડોલરને સ્વીકારતું નથી. તો એના હિસાબે એવું નથી કે આપણે ડોલર લઈએ છીએ અને પછી એના હિસાબે આપણને ક્રૂડમાં પણ કઈ રિલીફ મળશે, આપણે યુએનમાં પે કરીએ છીએ. હવે વર્લ્ડની મોટી કરન્સીમાં જ આપણી સાથે જે ઇકોનોમી છે એમાં મેક્સિકો છે, તો મેક્સિકન પેસો છે એ 3% તૂટ્યો છે, ચીનનો યુએન 2-2.5% તૂટ્યો છે વર્ષમાં. આ ઉપરાંત તમે બીજું જોશો તો સાઉથ આફ્રિકન કરન્સી છે એ 6% આપણી સાથે સાથે તૂટી છે. આ ઉપરાંત જેટલી હોંગકોંગ ડોલર માત્ર 1% ડોલર સામે તૂટ્યો છે. તો બધી કરન્સી છે આપણી કરતા મહત્તમ સ્ટ્રોંગ છે. તો આનું ઇન્ડિકેશન એવું છે કે આપણે અંડર પરફોર્મન્સ આવી ગયું, કારણ કે આપણે પણ મોટા પ્રમાણમાં જે ગોલ્ડ ઇમ્પોર્ટ છે, મોટા પ્રમાણમાં ક્રૂડ ઇમ્પોર્ટ છે એ આપણે કરું. સાથે આપણું એક્સપોર્ટના જે ફિગર્સ છે એ એટલા ઉત્સાહજનક નહોતા, કારણ કે ગયા વર્ષે છે જૂન જુલાઈથી સારો બેઝ બની ગયો હતો. જીએસટી રેવન્યુ સારી છે, ગવર્મેન્ટને હજી ટેક્સ કલેક્શન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા, પણ જો ઇકોનોમિકમાં થોડા પણ હલનચલન થાય તો એ ટેક્સ કલેક્શનમાં પણ પ્રોબ્લેમ આવે. તો મારા હિસાબે જે ગવર્મેન્ટને ડેફિસિટનું ફિગર છે એ વધશે, કારણ કે RBI 1,20,000 કરોડ ગયા વર્ષે આ ગવર્મેન્ટને આપ્યા હતા. આ વર્ષે 30,000 કરોડથી વધારે આપે એવી શક્યતા નથી. અને તમે જો RBI નું રિઝર્વ જો તો $590 બિલિયન પહોંચી ગયું, જે $646 બિલિયન હતું. તો અત્યાર સુધી લોકોને એવી અપેક્ષા હતી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે તમે કીધું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડોલર વેચીને રૂપીને સ્ટ્રેન્થ કરશે, એની પ્રોબેબિલિટી જે 2 મહિના પહેલા હતી એ પ્રોબેબિલિટી ઘટી ગઈ છે, કારણ કે ખુદ RBI નું જે ફોરેક્સ રિઝર્વ છે એ નીચે આવી ગયું છે. તો RBI ને ઇન્ટરવેન્શન કરવાના આટલા મોટા સ્કોપ ફોરેક્સ માર્કેટમાં નથી, કારણ કે જો અહીંથી વધારે કંઈ કરે તો અત્યારે જે ટોટલ જે આખા વર્ષનું જો આપણે ઇમ્પોર્ટ ગણીએ તો અત્યારે RBI પાસે એટલા પૈસા છે કે એક વર્ષનું ઇમ્પોર્ટ એ બેર કરી શકે.
આ પાછળની બે પરિસ્થિતિ 2007-8, 2013-14 એના કરતા સ્ટ્રોંગ છે. કારણ કે ત્યારે જ આપણે 7 મહિના ચાલે એટલી જ ફોરેક્સ રિઝર્વ હતી. અત્યારે આપણું વેપાર વધ્યો છે છતાં આપણી પાસે 12 મહિના ચાલે એવી છે. પણ આ બધી ફોરેક્સ રિઝર્વ ક્યારેય ઇમ્પોર્ટ કરવામાં યુઝ ના થાય. આ તો આપણે ખાલી એક સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ છે. તો મારા હિસાબે આરબીઆઈ પાસે હવે બહુ ઓછા સ્કોપ છે. અને સેકન્ડ કે હવે જો આપણે રૂપીને કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે જે એફઆઈ ના પાર્ટથી કે એફડીઆઈ ના પાર્ટથી આવશે અને જે લોકો સારી કમાણી કરી છે એ લોકો એક્ઝિટ થશે. કારણ કે બીજી બધી કરન્સી ડેપ્રિશિએટ થવાનું ચાલુ કરશે તો ભારતીય ઇકોનોમીમાંથી અને ભારતીય અર્થવ્યવસ્થામાંથી એ લોકોને પૈસા કાઢવું સસ્તું પડે. તો આઈ થિંક એ ડબલ વહેમી થઈ, મીન્સ કે ડબલ માર્ક પડે એનો. તો મારા હિસાબે રૂપીનું ડેપ્રિશિએશન જારી રહેશે. આપણે હવે નવા લેવલ સાથે જીવવું પડશે. 2000 થી લઈ 2022 સુધી જો તમે રૂપીનું ડેપ્રિશિએશન જો તો એ 4% CAGR થી ડેપ્રિશિએટ થયો છે. આ વર્ષે 6% ડેપ્રિશિએશન છે. તો મારા મત મુજબ આ ડેપ્રિશિએશન આગળ પણ જારી રહેશે અને 80 ઉપરના લેવલ તમને જો આ પરિસ્થિતિ સુધરશે નહીં તો મારા હિસાબે ઓગસ્ટમાં આરામથી જોવા મળી રહેશે. ઓકે, બે મુદ્દા નીકળ્યા. એક તો રવિભાઈએ કહ્યું કે મંદીની શરૂઆત છે અને બીજી વાત કે રૂપિયો હજુ મતલબ કે તૂટશે. એવું નથી કે અહીંયા તૂટ્યો છે, યુરોપમાં પણ યુરો તૂટ્યો છે. નયનભાઈ પરીખ આપણી સાથે છે. એક બ્રેક માટે રોકાઈશું, એ ગણિત પણ સમજીશું કે આ પરિસ્થિતિમાં બીજી તરફ યુદ્ધ પણ ચાલી રહ્યું છે. હવે આ સ્થિતિ રહે તો યુરોપમાં મંદીના એંધાણ અને વૈશ્વિક લેવલ પર જો મંદી થાય, આપણે તો એના ખપ્પરમાં છીએ, શરૂઆત થઈ ચૂકી છે, તો એ કઈ તરફ ચિત્ર જઈ રહ્યું છે. જ્યાં સુધી નવી વાત કરીને કે હવે નવું લેવલ સ્વીકારવા તૈયાર રહેવું પડશે, રવિભાઈએ કહ્યું. બ્રેક બાદ નયનભાઈ સાથે ચર્ચા. બેક તૂટતો રૂપિયો, મંદીની શરૂઆત એવું નથી. વિશ્વભરમાં ડોલર સામે ઘણી કરન્સી તૂટી રહી છે. ચર્ચા આગળ વધારીએ. આપણે જે સ્થિતિમાં છીએ, વ્યાસ સાહેબ અને રવિભાઈ દિયોરા સાથે બ્રેક પહેલા વાત કરી. નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયેલા છે. નયનભાઈ, રવિભાઈએ એના જવાબમાં યુરોપનો પણ ઉલ્લેખ કર્યો. તો યુરોપમાં પણ મંદી છે અને મંદીના ભય વચ્ચે યુરો પણ છેલ્લા 20 વર્ષના તળિયે છે ડોલર સામે અત્યારની દ્રષ્ટિએ. અને બીજી વાત કે રશિયા યુક્રેન યુદ્ધના કારણે જે મોંઘવારીની ચિંતા પણ યુરોપમાં વધી છે, વિશ્વભરમાં વધી છે. કેમ કે યુરોપનો ફુગાવો જૂનની વાત કરી 8.6%, રેકોર્ડ બ્રેક સ્તર પર હતો. અને આ પગલે હવે સેન્ટ્રલ બેંકે 11 વર્ષમાં પ્રથમ વખત તે લોકો વ્યાજદર વધારે તેવી પણ શક્યતા વધારો છે, એટલે વધાર્યો. ચલો, આપને લાગે છે કે આ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો યુરોપ પણ મંદીની ખપ્પરમાં ધકેલાઈ જશે? એમ તો જુઓ તો પ્રવીણભાઈ ઓલરેડી મંદીમાં ધકેલાઈ ગયું જ છે. હવે એની કેટલી ઇન્ટેન્સિટી આપણે ગણી અલગ વાત છે. અને જયનારાયણ અને રવિભાઈ બંને એક બ્રોડ પિક્ચર બહુ ક્લિયર આપી દીધું કે આપણે એકલા જ નથી આમાં. આખું વિશ્વના જે બધી કરન્સીઝ છે એ બધી ડોલર સામે અત્યારે નબળી થઈ રહી છે. અને હવે એ આપણા માટે કઈ કેટલું આશ્વાસન રૂપ છે કે નહીં એ જોવાનું રહ્યું. અને આપણે આગળ જેમ સાંભળ્યું એમ આપણે જે રૂપીમાં ડેપ્રિસિએશન છે એ બીજી બધી કરન્સી કરતા વધારે છે. એટલે એ લોકોને થોડો માર પડ્યો હોય તો આપણને એનાથી 2 ગણો 3 ગણો માર પડ્યો છે. બીજું આપણે જેમ એના કારણો સમજ્યા કે એક તો આપણે રોજે રોજ જે ડોલર આવે છે અને ડોલર જાય છે એની વચ્ચે ફરક છે. એટલે આપણે જે કરંટ એકાઉન્ટ ડેફિસિટની વાત કરીએ છીએ કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં આપણે જેટલા ડોલર જોઈએ છે અને એક્સપોર્ટ કરીએ છીએ અને બાકીની બધી રીતે જેટલા ડોલર આવે છે એમાં જે ફરક છે એનો માર આપણને રોજે રોજ છે. એટલે જેમ આપણી આવક અમુક હોય અને જાવક જો વધારે હોય તો જે તકલીફ પડે એમ ડોલરની આપણી આવક ને જાવક વચ્ચેનો જે ફરક છે એ મોટો ફરક છે ને રેગ્યુલર રહે છે. આવા સમયે પાછું એ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે ક્રૂડના ઇમ્પોર્ટના બિલ વધે અને આપણે એનર્જી જે ઇમ્પોર્ટેડ એનર્જી ઉપર પેલા નિર્ભર છીએ એટલે આપણો ઇમ્પોર્ટ બિલ ઓટોમેટિકલી વધી જાય, ડોલરની રિક્વાયરમેન્ટ વધી જાય અને એટલી ડોલરની આવક ના રહે. આ ઉપરાંત હું એક બીજું ફેક્ટર ઉમેરવા માંગુ છું જે બંને મિત્રોએ કહ્યું એનાથી ઉપરાંત કે આવતા 1 વર્ષમાં લગભગ $200 બિલિયન એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગનું રીપેમેન્ટ છે. એટલે આપણે જે ડોલર બોરો કરેલા છે એ બધા રીપે કરવાના છે. હવે કોઈ કંપની છે અને બાકી જે લોકોએ આ બોરો કર્યા છે એમણે કદાચ કંઈક થોડી વ્યવસ્થા ઊભી પણ કરી હોય પણ એ ડોલરનો માર આપણને પડશે. એટલે લગભગ $600 બિલિયન આપણું એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ ગણીએ તો એમાં 200 ની આસપાસ બિલિયન ડોલરનું રીપેમેન્ટ આવતા 12 મહિનાના પીરિયડમાં છે. એટલે જે આવતા સમયની પરિસ્થિતિ જોઈએ તો આપણને ઓલરેડી લાગે છે કે
જેમ બધાએ કહ્યું એમ એક ટ્રેજેક્ટરી નક્કી થઈ ગઈ છે. એમાં જે લોકોને આપણે દેવું માટે કરવા માટે દેવું કર્યું છે, પૈસા ડોલર પાછા આપવાના છે, એના માટે પાછા જે આપણે ડોલરની જરૂર પડશે અલગ. એટલે અત્યારે આપણને 80 રૂપિયાની જે કમ્ફર્ટ આવે છે એ મારા ખ્યાલથી આવતા થોડા સમયમાં 81, 82 અને ઉપર જાય અને એનો આપણે કમ્ફર્ટ કેળવવો એ એક ઓલમોસ્ટ જરૂરી ચીજ લાગે છે. એની સામે પગલા શું ભરવા જોઈએ એ એક વધારે મહત્વની વાત છે. અને હું માનું છું કે જો નેક્સ્ટ રાઉન્ડમાં આપણે એની ચર્ચા કરીએ તો કદાચ એ વધારે લેખે લાગશે કે હવે આ પરિસ્થિતિ તો આ છે, પણ કરવું શું. એટલે લોંગ ટર્મમાં વિચાર કરીએ તો આપણે આપણા એક્સપોર્ટને વધારે છૂટકો, કારણ કે આપણા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જો બંને એક લેવલ પર આવી જાય, સરખા થઈ જાય, તો કદાચ એટલીસ્ટ આપણી રોજે રોજ જે ડોલરની વધારે માંગ છે એ ઘટે. બીજું, આપણે જેમ આગળ વાત કરીએ એમ આપણા જે એક્સપેટ્રિએટ બધા લોકો બહાર છે, અમેરિકાથી છે, બીજે બધે છે, એ લોકો જે ડોલર વધારે ને વધારે અહીં મોકલે તો આપણને કામ લાગે. અત્યારે તો એવું છે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે એ બધા ઇન્ડિયન સ્ટોક માર્કેટમાંથી જઈ રહ્યા છે, કારણ કે જો અમેરિકામાં ફેડ રેટ સરખા મળતા હોય અને ડેટ ઉપર એમને સારું રિટર્ન મળતું હોય, હવે 3% રિટર્ન આપણે ગણીએ, 2.5% ગણીએ, પ્લસ આપણે ગણીએ કે ઇન્ડિયન રૂપીનો ડેપ્રિસિએશન 6% છે, એટલે આપણે ત્યાં જો અમેરિકામાં એમને 3% મળતા હોય ને આપણે ત્યાં પ્લસ 9% મળે, ત્યારે તો સેમ ટુ સેમ થઈ ગયું. એટલે જો સ્ટોક માર્કેટ 9% ડિલિવર કરે તો એના કરતા એ લોકોને અમેરિકામાં ડેટમાં ઇન્વેસ્ટ કરવું એટલું સારું પડે, કારણ કે એમનો વાંધો પણ ના આવે અને એમને કોઈ બીજી અનસર્ટનિટી ફેસ ના કરવી પડે. એટલે જો 9%ની ઉપરાંતનો કોઈ આપણે સ્ટોક માર્કેટમાં રેટ જનરેટ કરીને એમને આપીએ તો જ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ પૈસા અહીંયા ચાલુ રાખે, નહીતર તો એમના માટે એ રાખવાનો સેન્સ જ નથી બનતો. અને મોંઘવારી એની સાથેનો જ પ્રશ્ન જે આપણે જે જોઈએ છે કે એ તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એટલે આપણે મોંઘવારી ઘટાડવા માટેના એના પ્રયત્નોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું છે કે મોંઘવારી અમારી માટે પ્રાયોરિટી 1 છે, ઇવન ગ્રોથ એના પછી છે. એટલે મોંઘવારી નાથવા માટે આપણે ત્યાં પણ રેપો રેટ આપણને ખબર છે વધારે કર્યા છે, આપણે બીજા બધા સ્ટેપ્સ લઈ રહ્યા છીએ, પણ એ છતાં પણ મોંઘવારીનું આ બોરિંગ છે આપણા કાબુમાં અત્યારે આવતો નથી. અને ડે ટુ ડે મોંઘવારી જે વધી રહી છે એમાં પાછું આ ક્રૂડનું ઇમ્પોર્ટ, ડોલરનું મજબૂત થવું, રૂપિયો નબળો થવો, એ બધા કારણે મોંઘવારી અને લોકોની હાલાકી વધતી જાય છે. એટલે આ બધા જે પ્રશ્નો ભેગા છે એ આવતા વર્ષમાં 2 વર્ષમાં હજુ કંઈક પોઝિટિવ ટર્ન લે એવું લાગતું નથી. એટલે આપણે આપણી રીતે ડોલર કેવી રીતે વધારે ને વધારે ઇન્ડિયામાં અટ્રેક્ટ કરીએ એ વિચાર કરવો જ પડશે. મને ખબર છે કે અમે લોકો નાના હતા ત્યારે સ્કૂટર મળતા નહીં તો બજાજ ને એ બધા સ્કૂટરમાં સ્કીમ હતી કે તમે ડોલરમાં પેમેન્ટ કરો તો તમને તરત એલોટમેન્ટ મળી જાય. એટલે કોઈને કોઈ પ્રકારે આપણે ત્યાં ડોલર અટ્રેક્ટ કરવાના બધી જાતની સ્કીમ્સ હતી. આપણે અત્યારની પરિસ્થિતિમાં એ ના કરી શકીએ, પણ બીજું શું કરી શકીએ કે જેથી ડોલરનો ઇનફ્લો આપણે ત્યાં વધે. પેલા મને ખબર છે કે આપણે પરદેશ જઈએ તો $500 લેતા બી આપણને દમ નીકળી જતો હતો, એમાં વળી 4 ચીજો સબમિટ કરવી પડતી હતી. હવે લિબરલ રેમિટન્સ સ્કીમમાં આજે આપણે $1,00,000 મોકલવા હોય બહાર તો પણ આપણે તરત મોકલી શકીએ છીએ. એના પોતાના ફાયદા છે. આજની પરિસ્થિતિમાં આપણે ક્યાં ક્યાં વિચારણા આપણી બદલવાની જરૂર છે અથવા એટલીસ્ટ એ બાબતમાં વિચાર કરવાની જરૂર છે, આ બધા આપણે જો સ્ટેપ્સ લઈએ તો મારા ખ્યાલથી આ જે રૂપિયાનો કન્ટિન્યુઅસ નબળો પડવાનો જે ટ્રેન્ડ છે એમાં કંઈક આપણે રિવર્સલ લાવી શકીએ. જો એ નહીં કરીએ તો મારા ખ્યાલથી અસમંજસનો સમય છે, યુદ્ધનો સમય છે. યુદ્ધ લાંબુ ખેંચાય લાગે છે, ઇનફેક્ટ લાંબુ ખેંચાઈ ગયું છે ઓલરેડી. આપણને કોઈને ખ્યાલ નહોતો કે આટલા મહિનાઓ સુધી આ યુદ્ધ ચાલશે અને હજુ ચાલે એવું લાગી રહ્યું છે. એ બધી પરિસ્થિતિમાં ડોલરનું મજબૂત થવું આમ પણ સ્વાભાવિક છે, કારણ કે અનસર્ટન ટાઈમમાં લોકોને ડોલર જ મજબૂતી તરફ ચીજ લાગે છે. સોનું થોડું ઓછું અટ્રેક્ટિવ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં હવે આગળના સમયમાં પણ ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો થાય એ પરિસ્થિતિ લાગે છે. અને એના માટેના જે સ્ટેપ્સ આપણે કરવા જોઈએ એ કરવાનો સમય આવી ગયો છે. વાદળ ઘેરાયા છે, હવે વરસી પડે એ પહેલા આપણે જે પણ પાણી પહેલા પાળ બાંધવાની છે એની શરૂઆત કરી દેવી જોઈએ. ઓકે, તમે સ્ટેપ લેવાની વાત કરી કે પાણી પહેલા પાળ બાંધવાની વાત કરી, પણ જે સ્ટેપ લેવાયા છે જેમ કે
વ્યાસ સાહેબે પણ ગોલ્ડનો ઉલ્લેખ કર્યો, આયાત ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેના કારણે શું આપ માનો છો કે સોનાની માંગ ઘટશે અથવા તો સોનાની દાણચોરીને ઉત્તેજના મળશે? કેમ કે ગયા વર્ષના મે મહિનાની સરખામણીમાં ચાલુ વર્ષના મેમાં સોનાની આયાત 9 ગણી વધી $6 અબજ રહી. સોના પર આયાત ડ્યુટીના કારણે આ માંગનો કેટલો કાબુ આવશે? નયનભાઈ, સોનાની પર બિલકુલ આયાત પર ડ્યુટીથી મારા ખ્યાલથી માંગમાં થોડો કાબુ આવશે જ. પણ સામે હું માનું છું કે અત્યારે આપણે ત્યાં અમદાવાદમાં આપણે તો છાશવારે પેપરમાં વાંચતા આવીએ છીએ કે લોકો સોનું લઈ આવવા માટે અમદાવાદની એક ગેટવે સમજે છે અને દુબઈથી અમદાવાદ સોનું પોતાની જોડે 10-50 તોલા લઈ આવે છે. એ તો ઇન્ફોર્મલ થયું. એના ઉપરાંત જે સોનાનું સ્મગલિંગ છે એ વધારે એટ્રેક્ટિવ થશે. એટલે આપણને કદાચ એક સોનાની ઇમ્પોર્ટ આમ ઓછી દેખાય પણ ખરેખર સોનાની જે ડિમાન્ડ છે એ કેટલી ઘટશે એ જોવાની વાત રહી. પણ સ્વાભાવિક રીતે ઇકોનોમિક્સના પ્રિન્સિપલ એ કહે છે કે જેમ ભાવ વધે એમ ડિમાન્ડ ઘટવાની છે. એટલે સોનામાં પણ આપણે જઈએ છીએ જાણીએ છીએ કે આના કારણે ભાવ તો વધવાનો જ છે. 15% ડ્યુટી છે એ માણસ બચાવશે, સ્મગલિંગ કરીને લાવશે તો એ 7-8-10% તો એનો વધારે પ્રીમિયમ લેવાનો જ છે. એટલે એના કારણે સોનાના જે ભાવ વધશે એના કારણે સોનું કેટલું ઉજળું રહેશે અને લોકો માટે સોનાનો કેટલો મોહ ઘટશે એ જોવાની વાત છે. પણ ઓબ્વિયસલી એના કારણે ડિમાન્ડ ઘટે અને થોડા સમય માટે તો ડિમાન્ડ કાબુમાં આવશે એવું લાગે જ છે. પણ એ સ્ટેપ કેટલું ઇનફ છે, પેલું નેસેસરી બટ નોટ સફિશિયન્ટ જેવું મને સ્ટેપ લાગે છે. અને એના કારણે સ્મગલિંગને અને બાકીની પ્રવૃત્તિઓને જે વેગ મળશે અલગ. એટલે હું ગણું છું કે એ પ્રયાસ ભલે આપણે કર્યો છે પણ એના સિવાય બાકીના ઘણા પ્રયાસો એવા કરવા પડશે કે જેમાં આ સ્મગલિંગ, ઇન્ફોર્મલ માર્કેટ થ્રુ ચીજો ના આવે અને ખરેખર ડોલરની આપણે ત્યાંની જે ડિમાન્ડ છે એ ઘટે અને આપણે ત્યાં ડોલરની આવક વધે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાના સ્ટેપ્સ આપણે આ સોનાથી પણ આગળ ના લેવા પડશે એવું જરૂરી લાગે છે. ઓકે, ધન્યવાદ નયનભાઈ જોડાવા માટે. વ્યાસ સાહેબ, નયનભાઈએ જે રીતે વાત કરી, ચલો ગોલ્ડની વાત કરી, એમને પણ કહ્યું કે દાણચોરી તો આ પરિસ્થિતિમાં વધશે. હવે જરા આપણે સ્થાનિક ક્રૂડ ઓઇલ પર આવીએ, કેમ કે ભારતમાં ઘરાંગણે જે સ્થાનિક ક્રૂડ ઓઇલ છે તેની દૈનિક ક્રૂડ ઓઇલ 55,000 ટન જેટલું ઉત્પાદન આપણે કરીએ છીએ અને દૈનિક 4.9 કરોડ લીટર પેટ્રોલ અને 10.53 કરોડ લીટર ડીઝલ આપણે નિકાસ થાય છે અહીંથી. હવે બંને પર ઇંધણ સેઝ લાદી દેવામાં આવ્યો છે. આ સેઝના કારણે ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વૈશ્વિક બજારમાં ઊંચા થવાથી સ્પર્ધામાં શું ભારત ટકી શકશે ખરું? પહેલા તો ભારત છે ને એ નગણ્ય ઉત્પાદક છે. તમે ખાડીના દેશો, રશિયા, અમેરિકા, આ દેશોનું ઉત્પાદન જુઓ અને એ દેશો બજારમાં જે ઠાલવે છે તે જુઓ તો મને લાગે છે કે ભારત કદાચ નેપાળને આપતું છે કે આજુબાજુના દેશોમાં જે કંઈ આપતું છે એ એક નગણ્ય છે. એટલે એના ઉપર તમે નાખો તો થતો હશે વેપાર, એટલો નહીં થાય. કદાચ ચાઇના તમારા બદલે ઘૂસી જશે. એટલે કેટલું વ્યાજબી છે કેટલું નથી એ વિદેશ નીતિની દ્રષ્ટિએથી જોવું જોઈએ. કારણ કે the moment you leave that open, you are bound to face China getting into that slot. નેપાળ એનું આદર્શ ઉદાહરણ છે. અને નેપાળમાં જે રીતે ચાઇનાએ ઘૂસ મારી છે એ હવે આપણે એમ કહીએ કે નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે અને અમારો દેશ છે, એમાં કઈ બહુ દમ નથી. નેપાળ હેઝ gone out of our control. હવે ત્યાર પછીની વાત આપણે કરીએ તો આપણે જે વાપરીએ છીએ એની વાત કરો, જેને આપણે વિદેશી હુંડિયામણમાં ચૂકવવું પડે છે, તો એ 80% ક્રૂડ ઓઇલ આપણે આયાત કરવું પડે છે. ગેસનો તમે એલએનજી લો કે બીજો ગેસ લો તો મોટા પાયે જથ્થો તમારે આયાત કરવો પડે. અને ગેસના જે મેજર પ્લેયર્સ છે એ રાહ જોતા હોય છે સરકાર વધારે, એટલે આપણે તરત બાવો કૂદ્યો કોઈ ચેલકીએ કૂદી વધારી દઈએ. કારણ કે એમને તો જેટલો વકરો થાય તેટલો નફો છે. એમણે જે પહેલા ભાવ નક્કી કર્યા હતા એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ કેપિટલાઇઝ કરીને નક્કી કર્યા છે કે હવે જેમ ભાવ વધે એમ થોડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ અત્યારે 50% જ બુક કરવું પછી બાકીની 50% કરીશું. એટલે the capitalized cost they might have already recovered, and as such એમનો જે કઈ ભાવ વધારો હોય
તે ભાવ વધારાના સામે મને ખબર નથી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કયા પ્રકારના ગ્રાહકોની સુરક્ષા કરે છે, પણ આ મુદ્દો એ જો એમને રસ પડે તો અભ્યાસ કરવા જેવો છે કે ગેસ અને રાંધણ ગેસ તો હમણાં પાછું માટલાના 50 રૂપિયા વધી ગયા. એટલે કોઈ કરતા કોઈ ક્યાંય કોઈને પૂછવાનું છે જ નહીં. અને આપણે હવાલો આપીએ એટલે વિદેશનો આપીએ છીએ. એટલે હું હમણાં જ આપણા મુસાફિર પાલનપુરી સાહેબની પંક્તિઓ વાંચતો હતો. લાગે છે કે લગભગ એ વધારે પણ સાચું છે. આપણે આમાંય ક્યાંય વિદેશ યાત્રાઓ તો બંધ નથી થઈ, વિદેશ યાત્રાઓ ચાલુ છે. અને વિદેશી યાત્રામાં વાપરવા માટે રૂપિયો નહીં જોઈએ, ડોલર જોઈએ. એટલે મુસાફિર સાહેબ કહે છે કે નથી કોઈ રોકતું કે ટોકતું, નથી કોઈ રોકતું કે ટોકતું, બેફામ ચાલે છે. નથી જે રોકતું કે ટોકતું, બેફામ ચાલે છે. હતું જે ગુપ્ત પહેલા આજ ખુલ્લે આમ ચાલે છે. હતું જે ગુપ્ત પહેલા આજ ખુલ્લે આમ ચાલે છે. બહુ આરામ છે બાપુ તમારા પુણ્ય પગલાથી, તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે. હવે તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં જેને અનુકૂળ આવે બાપુને વટાવે છે. એટલે એ બધી નિષ્ઠાની બધી વાતો આપણે બાજુ પર મૂકીએ તો હું એવું કહું છું કે ભલે જે ચાલતું એ ચાલે, પણ સક્ષમ વહીવટ તો જોઈશે, નહીં તો આ જંજાળમાં આપણી અર્થવ્યવસ્થાનો કાગડો થઈ જશે. એટલે સક્ષમ વહીવટ તો જોઈશે ને જોઈશે. હવે આપણે નિર્મલાબેને કેટલો સક્ષમ વહીવટ આપ્યો એની અત્યારે ચર્ચા કરતા નથી, બજેટ વખતે કરીશું. પણ ક્યાંક ને ક્યાંક મની મેનેજમેન્ટ એમાં પણ આપણે કાચા પડતા એવું લાગે છે. આપણે ભ્રામક વસ્તુઓથી રાજી થઈએ છીએ. દાખલા તરીકે જીએસટી ની આવક વધી તો શું કરવાનું આપણે? જીએસટી ની આવક વધવાની છે. તમારે જે ટ્રેડ નું વોલ્યુમ વધે, મોંઘવારી વધે, મજા તો ત્યાં છે. મોંઘવારી વધે તો એટલી આવક વધે, કારણ કે એ તો કિંમત પર છે ને. એટલે તમારા ઉપર એક બાજુ મોંઘવારીનું ભારણ વધે છે, બીજી બાજુ વેટનું ભારણ પણ વધે. એટલે આ બધી બાબતોમાં કોઈ તટસ્થ લોકો એમણે આ જોઈને રાષ્ટ્રીય હિતમાં શું છે, આઈ થિંક ટાઈમ હેઝ કમ નાઉ. આજે જ કેટલાક બુદ્ધિજીવીઓ કહેવાતા લશ્કરના અધિકારીઓ રાજનીતિની ટીકાઓ કરે છે. એ પણ એક નવતર શરૂ થયું છે. એટલે કેટલાક લશ્કરના અધિકારીઓ, કેટલાક પ્રબુદ્ધ નાગરિકો, દરેક પ્રોફેસર પોતાને પ્રબુદ્ધ નાગરિક માને છે, અને રિટાયર થયા પછી દરેક બ્યુરોક્રેટ પોતાને વહીવટનો નિષ્ણાત માને છે. જે એમણે છબરડા મળ્યા હોય એ જો જોઈએ આપણે તો કદાચ આપણને હસવું આવે, પણ આ બધા ભેગા થઈને સુપ્રીમ કોર્ટને એમણે ટકોરો માર્યો છે કે તમે મૂર્ખ છો, તમે તમારી જાતને તમે નીચી ઉતારી છે અને એના કારણો છે. એટલે સુપ્રીમ કોર્ટ પણ ચર્ચાના દાયરામાં આવે તો તમારો આજે વહીવટી તંત્રમાં વિશ્વાસ નથી, જેમ કહ્યું તેમ બેફામ ચાલે છે. ત્યાર પછી આવે એડમિનિસ્ટ્રેશન. એમાં તો વહીવટી નેતા બાબુ રાજ ચાલે છે, જે રાજ ટુ રાજીવ ચોપડીનું આ ટાઇટલ છે પ્રકરણનું. મેં કોઈને આક્ષેપિત કરવા નથી કહ્યું, પણ એ નેતા બાબુ રાજ એ તમારે રાજ ટુ રાજીવ વાંચવી જોઈએ. એનું એક પ્રકરણ છે, અને એ એમણે લખ્યું હતું ઘણા પહેલા, પણ અત્યારે તો બિલકુલ ટનાટન ચાલે છે. એટલે નેતા બાબુ રાજ ચાલે છે, એટલે ત્યાંય વિશ્વાસ નથી રહેતો. એક વિશ્વાસ હતો આર્મી પર. હવે એમાં પણ ધીરે ધીરે ઘસરકા પડવા માંડ્યા છે. આર્મીનો વિશ્વાસ નંદાય આપણામાંથી. એના જેવી બીજી મૂર્ખતાપૂર્ણ કોઈ હરકત ના હોઈ શકે. અને જ્યુડિશિયરી, જેના ઉપર આપણી અંતિમ આશા હતી, ત્યાં પણ હવે તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે જેવું ચાલતું એવું લાગે છે. એટલે સુપ્રીમ કોર્ટ ઇઝ ઓલ્સો નોટ અબાઉ ધી ક્રિટિસિઝમ. આ પરિસ્થિતિમાં દેશની બધી જ સંસ્થાઓમાંથી તમે લોકોનો વિશ્વાસ તોડી નાખશો તો એનાર્કી થશે, અંધાધૂંધી ફેલાશે. એટલે આપણે પહેલા ગામડામાં ચોરામાં એક હવાલદાર જાય,
અને ગામનો ગમે એવો મોટો ભરતભૂષ માણસ હોય એને બોલાવે ચોરામાં, તેના કપડા ભેગા થઈ જતા. આજે કાર્યકરો એટલે કે સુધરેલા, કેટલાક તો સુધરેલા ગુંડાઓ છે, એ ડીએસપી ની ઓફિસનું બારણું ખોલીને જઈ શકે. અને આ દરેક પક્ષમાં છે આ લોકોની હાજરી. અને કહી પણ શકે કે આ નહીં થાય તો સાંજ સુધી બદલીની તૈયારી રાખે, બદલી થઈ પણ છે. એટલે આ પરિસ્થિતિમાં જીવનારો નમાલો દેશ, એની પાસે નથી વ્યવસ્થા, નથી પ્રતિબદ્ધતા, નથી આવડત કે નથી સમજ. તો આજે અત્યારે જે સંકટ ઉભું થઈ રહ્યું છે, એ સંકટ એવું મોટું તોફાન બનવાનું છે કે આપણે કલ્પ્યું નહીં ભાઈ. આ વિષયને નાનો પેલા હળવાશથી લેવા જેવું નથી. રવિભાઈ આમાં વધારે પ્રકાશ પાડશે, પણ હું માનું ત્યાં સુધી મને એક ડિસ્ક્લેમર કહી દઉં, મને નાણાં વ્યવસ્થામાં કઈ સમજણ પડતી નથી. મારા ઘરે કોઈ મારી પાસેથી નાણાં વ્યવસ્થાપન ઉપર મારા ઉપર વિશ્વાસ નથી કરતો. શાક લાવવું હોય તો મને કોઈ નથી લેતા. એ મારી મર્યાદા છે. પણ જેને કશું નથી આવડતું એ ઘણું બધું બની શકે છે, એટલે ચાલે. તો રવિભાઈને પૂછ્યું આપણે કે આ દેશનું આ જે બવંડર ઉભું થયું છે, રવિભાઈ મારો પ્રશ્ન સ્પષ્ટ છે કે એ જે લો પ્રેશર ડેવલપ થયું છે, જ્યાં અત્યારે વાદળા ભેગા થવા માંડ્યા છે, એ વાદળા લો પ્રેશરમાંથી હળવા તોફાનમાં બદલાશે, આગળ જતા વિખરાઈ જશે, કે પછી ચક્રવાતમાં બદલાશે? ચક્રવાતમાં બદલાશે તો કાંઠે ત્રાટકતા પહેલા વિખાઈ જશે, ફંટાઈ જશે, કારણ કે ઓમાન બાજુ ફંટાઈ જતા હોય છે આપણા ત્યાં વાવાઝોડા, કે પછી એ ચક્રવાત પેલું તોકતું આવ્યું હતું એને ગુજરાતને એક નાની થપાટમાં કરી દીધી. હમણાં આપણા પૂર્વ કિનારે વાવાઝોડું આવી ગયું. તો આ અર્થવ્યવસ્થાની આજની સ્થિતિ અને વિદેશી હુંડિયામણ સામે, ડોલરની સામે રૂપિયાની મજબૂરી, આ ક્યાં સુધી ચાલશે? અને અત્યારે કયા તબક્કે છે? અત્યારે ડિપ્રેશનના સ્ટેજે છે, હળવું તોફાન બન્યું છે, કે પછી ચક્રવાત બનવા તરફ આગળ વધી રહ્યું છે? રવિભાઈ. હા, પ્રશ્ન ઘણો પેલો હતો એટલે હું થોડું સમજતો હતો. બેઝિક ચક્રવાત આ બધું કેવું છે કે ઘણીવાર શું હોય કે વાવાઝોડું ડેવલપ થાય ત્યાં સુધી આપણે થોડા રહીએ કે ઠીક છે ફંટાઈ જશે, અને આ બધું છેલ્લે ભગવાન ભરોસે હોય, આવે તો ફેસ કરી લેવાનું. બસ આ પરિસ્થિતિમાં આપણે છીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વાવાઝોડું ચક્રવાત બનવામાં છે, અને એ ચોક્કસથી લાગી પણ રહ્યું છે કે આ ચક્રવાત બની ગયું છે, કારણ કે ઓલરેડી જે ફેક્ટર છે એમાં આપણે કંઈ કરી શકતા નથી. જેમ ચક્રવાત ઊભું થાય અને કોઈની કોઈ મીન્સ કે કોઈ પણ એવી અત્યાર સુધી ટેકનોલોજી આવી નથી કે ચક્રવાતને ફંટાઈ શકે કે એને દૂર કરી શકે. હવે આનું એક એક્ઝામ્પલ હું ક્રિકેટ સાથે લઈશ. આમાં આપણે શું છે કે અત્યારે આપણે T20 મીન્સ કે 2020 રમવાની જરૂર છે, અને આપણે ટેસ્ટ મેચ રમી રહ્યા છીએ. જે પણ બોલ વિકેટની ભય ઉપર આવે એ આપણે ખાલી પ્લેટ કરીએ છીએ, બાકીના આસપાસના બોલ આપણે એમનામ જ વિકેટ કીપર પાસે જવા દઈએ છીએ, કારણ કે આપણી પાસે બેટિંગ કરવાની આવડત નથી, ખાલી આપણે વિકેટ ટકાવીને ઉભા છે. તો બેઝિક અત્યારે આ પરિસ્થિતિ છે કે આપણે જે પણ એવું લાગે કે હવે આનાથી આપણને આપણા ઉપર પ્રેશર ઊભું થશે, તો એ આપણે કંઈક સીધું સાધું કરીને ખાલી ઉપર બતાવવા પૂરતા સ્ટેપ લે છે. હવે જે તમે કીધું કે સક્ષમ વહીવટ, એનું એક ઉદાહરણ તમને આપવું કે સક્ષમ વહીવટ કેવું છે. તો બેઝિક આપણે હમણે શું કરું કે વિન્ડફોલ ટેક્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કરું. હવે યુએસ જેવી મોટી ઇકોનોમી જ્યાં ક્રૂડનું હાઈએસ્ટ નોન ઓપેક પ્રોડ્યુસર એ છે, અને એ કેટલા ટાઈમથી આ પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ નાખીએ, કારણ કે એ એક્સપોર્ટર છે. હવે વિન્ડફોલ ટેક્સ જો યુએસ પોતાની કંપનીઓ ઉપર નાખશે તો એ કંપનીઓ કે પોતે નહીં ભોગવે, એ કંપનીઓ પાસ ઓન કરી દેશે. કોને કરશે? ઇન્ડિયાને કરશે. જે પણ ઇમ્પોર્ટર યુરોપ હશે એને કરશે. તો બેઝિક એને વિન્ડફોલ ટેક્સની જરૂર નહીં પડે, મીન્સ કે એની ઇમ્પેક્ટ કંપનીઓ ઉપર નહીં પડે. લાઈક શેલ છે તો એને કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, પણ હા યુરોપમાં જે કન્ઝ્યુમર્સ છે એને ઇમ્પેક્ટ પડશે. હવે આપણે એક તો બહુ નાનું એવું ઉત્પાદન કરીએ, અને અત્યારે જ્યારે કરન્સી ડેપ્રિશિએટ થઈ રહી છે, ક્રૂડના ભાવ રેકોર્ડ લેવલ પર છે, અને ક્રૂડનું ઇમ્પોર્ટ ઘટાડવા, જેમ સોનાના ઇમ્પોર્ટમાં આપણે પગલાં લીધા, એમ ક્રૂડનું ઇમ્પોર્ટ ઘટાડવા કે એની ઇમ્પેક્ટ ઘટાડવા માટે આપણે પ્રોત્સાહન આપવું પડે કંપનીને, કે કંપનીઓ વધારે પ્રોડક્શન કરે અને કંપનીઓ હવે માર્કેટમાં વેચે. હવે આપણા સેક્રેટરી એવું કીધું કે $40 ક્રૂડ જાય તો હું આ વિન્ડફોલ ટેક્સ હટાવીશ. $40 જો ક્રૂડ જાય તો ગવર્મેન્ટની બધી કંપનીઓ છે
એ ક્રૂડ ઓઇલ એક્સપ્લોરેશનમાં જોડાયેલી છે તો ખુદ પોતે જ બરબાદ થશે. તો બેઝિકલી શું છે કે આ એક સક્ષમ વહીવટનું એક મોટું ઉદાહરણ છે કે આનાથી શું થશે કે જો તમે ભારતમાં ક્રૂડ ઇમ્પોર્ટ કરો તો એના ઉપર કોઈ વિન્ડફોલ ટેક્સ નહીં. જો તમે ભારતમાં રહી અને એને તમે પ્રોડ્યુસ કરો અને તમે એનો એક્સપ્લોર કરો તો તમને વિન્ડફોલ ટેક્સ, અને એ પણ $40 ના જાય ત્યાં સુધી અમે આ ટેક્સ ને હટાવે. મીન્સ કે આ શું થયું કે બેઝિકલી તમને બતાવવા માટે કોઈ સ્ટેપ આપી દીધું. આનાથી ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓ જે મોટા મોટા કેપેક્સ કરી મોટા મોટા ડેટ લઈને અત્યારે તમામ જે ઓઇલ ફિલ્ડ છે ત્યાંથી ક્રૂડ ગેસ કાઢી રહી છે, અને એ સમયે તમે વિન્ડફોલ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરો છો જ્યારે વર્લ્ડમાં એનર્જી સિક્યોરિટીનો ફ્યુચરનો બહુ મોટો ખતરો છે. તો બેઝિક કંપનીઓ શું કરશે? કેપેક્સ નહીં કરે. આજે કઈ કંપની એવી ગાંડી છે કે હવે કેપેક્સ કરી અને ઓઇલ એન્ડ ગેસ, ઓલરેડી તમે સાઉદીના કમેન્ટ જો, યુએઈ ના કમેન્ટ જો, એ લોકો ચિલ્લાને કહે છે કે આ ક્રૂડનું પ્રોડક્શન સ્ટોર હોવા છતાં, ત્યાં પુરવઠો હોવા છતાં એ લોકો નથી કરી શકતા કારણ કે આ સેક્ટરમાં કેપેક્સ જ નથી. જેમ ટ્રમ્પ ગયા અને બીડન આવ્યા અને એમને પોતે પેરિસ એગ્રીમેન્ટ રિસ્ટોર કર્યું, પછી તમામ લોકો ક્લીન એનર્જી, સોલાર, આ તે એનર્જી ઉપર ફોકસ કરતા થઈ ગયા, અને ગાંડાની જેમ બધા જ કંપનીઓ, બધી જ કન્ટ્રીઓ મસાલા બોન્ડ, ગ્રીન બોન્ડ્સ ના હિસાબે બિલિયન્સ ઓફ ડોલર આ સેક્ટરમાં આવ્યા. હવે અત્યારે બધા પાછા કોલ ઉત્પાદનમાં લાગી ગયા, પાછા ક્રૂડ ઇમ્પોર્ટમાં લાગી ગયા, નેચરલ ગેસની સિક્યોરિટીમાં લાગી ગયા. તો મારા હિસાબે આ બેઝિક શું છે કે ચક્રવાત બનવું નથી, ફૂંક મારી મારીને ચક્રવાત બનાવ્યું છે એવું લાગે છે. હવે આ ચક્રવાત પહોંચી જશે. આ ચક્રવાતમાં કોઈ રોકી ના શકે, ચક્રવાત તો પહોંચે જ, અને એ ઘણા એવા દેશોને હિટ કરી પણ ગયું છે. તમે શ્રીલંકા જો, ઇજિપ્ત જો, હમણે થોડા બહુ ટાઈમ પછી પાકિસ્તાન જો, ઘણા દેશોની પરિસ્થિતિ એવી છે કે પોતાનું બોન્ડ પેમેન્ટ પણ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. 60% ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન છે શ્રીલંકાનું, કારણ કે એ પોતે એનર્જી સિક્યોરિટી નથી અને ફૂડ સિક્યોરિટી નથી. હાલાકી આપણા દેશમાં કિસાનો, ખેડૂતોની મહેનત ઘણી છે, આપણને ભૂખા નથી રહેવા દેતા, પણ એનર્જી જો નહીં આવે તો એ જે અનાજ ઉત્પાદન થશે કે એ જે આપણા સુધી પહોંચશે કોસ્ટલી થશે. એટલે આમાં ખેડૂતને કંઈ ના મળે, જે પણ ખર્ચો થાય એ એડિશનલ આપણા ઉપર બર્ડન આવે. તો બેઝિકલી શું છે કે જ્યાં સુધી એનર્જી અને જ્યાં સુધી યુક્રેન અને રશિયા વચ્ચેનું વોર સમાપ્ત નહીં થાય ત્યાં સુધી કોઈ એવી પરિસ્થિતિ અત્યારે મને નથી દેખાઈ. હવે જો આ પરિસ્થિતિ, કારણ કે આ પણ ટાઈમ પસાર કરી રહ્યા છે, રશિયાને પણ ખ્યાલ છે કે અત્યારે જે આ બધો દેશો ચડી ચડીને કમેન્ટ્સ આપે છે અને ચડી ચડીને જે પોતે ઓઇલ અને ગેસ ઇમ્પોર્ટના પ્રતિબંધ ઉપર જે લોકો પોલિસીસ બનાવે છે એ લોકોને 1 મહિના પછી જરૂર પડશે, કારણ કે યુરોપ અને રશિયા વચ્ચેનું જે પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યુએસ અને યુરોપ વચ્ચે બનતા આવતા 10 વર્ષ લાગી જાય, ત્યાં સુધીમાં તો યુરોપ ખતમ થઈ જાય. તો મારા હિસાબે આ એક ઘણી મોટી વિકટ પરિસ્થિતિમાં છે. 1 મહિનો જો આ વોર ખેંચાશે તો એક મોટું એનર્જીનું સંકટ યુરોપ પર આવશે. હવે યુરોપ પર સંકટ આવે એ આપણે 2008-9નું જે સબપ્રાઇમ ક્રાઇસિસ થયા એનું મૂળ યુરોપ જ હતું, કારણ કે ત્યાં પ્રોપર્ટીના ભાવ ડબલ થયા, મોટા પ્રમાણમાં અમેરિકી કંપનીઓએ ત્યાં ધિરાણ કર્યું અને લેહમેન જેવા ક્રાઇસિસ ઉભા થયા. તો આ એ જ છે, મીન્સ કે તમે રિયલ એસ્ટેટના પ્રાઇસ જો એ પણ ડેપ્રિશિએટ થયા છે, તમામ કોમોડિટીઝના પ્રાઇસ છે હાઈ લેવલથી 34% સુધી ડેપ્રિશિએટ થયા છે. તો આઈ થિંક કે જે પણ કંપની આની સાથે જોડાયેલી છે એને આગળ જતા આનો ભોગ બનવાનું છે. હવે આ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે જે રૂપી છે એ આપણું રૂપીમાં કોઈ સ્ટેબિલિટી નહીં આવે, કારણ આપણે કોઈ વાર યુએન સામે થોડા ડેપ્રિશિએટ થશું, કોઈ વાર ડોલર સામે. અને ડોલર શું છે કે ડોલર પાસે મીન્સ કે $23 ટ્રિલિયન ની ઇકોનોમી છે, ચાઇના $13 ટ્રિલિયન ની ઇકોનોમી છે, અને આપણે $2.5 ટ્રિલિયન ની ઇકોનોમી છે, અને આપણી પાસે આટલું બધું બાર્ગેનિંગ પાવર નથી જેટલું ચીન પાસે, કારણ કે ચીન તો શું કરશે, પેલા ઈરાન પાસેથી સસ્તામાં લેતું તો એને કોઈ પડી નથી કે પછી હવે રશિયા પાસેથી લેશે. પણ જો રશિયા ઉપર એડિશનલ કોઈ સેન્કશન લગાવવામાં આવે અને જો આપણું રશિયા તરફથી ઇન્ડિયાનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટમાં, કોલ ઇમ્પોર્ટમાં કે ગેસ ઇમ્પોર્ટમાં કઈ પણ ક્ષતિ પહોંચે તો આપણે પણ એનર્જી સિક્યોરિટીની મોટી કન્સર્ન હશે. પછી કદાચ આ વિન્ડફોલ ટેક્સ હટાવશે એવું લાગે છે. તો આવું બધા બેઝિક જે પરિબળો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આપણે ચક્રવાતની વંટોળમાં કદાચ 1 જ મહિનામાં આવી જશું. ઓકે, આવી જશું એ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. વ્યાસ સાહેબ, 2-2.5 મિનિટ બચી છે, પણ ક્રિકેટિંગ ટર્મ્સમાં જે રીતે રવિભાઈએ વાત કરી, દિવસ પૂર્ણ થવાનું હોય એટલે દિગ્ગજ બેટ્સમેન ન ઉતાર, નાઇટ વોચમેન તરીકે ઉતારી દે ક્રિકેટિંગ ટર્મ્સમાં. તો હવે જનતા કે જે સામાન્ય વર્ગ જે છે એને નાઇટ વોચમેન તરીકે આ બધી 145-50 ની ડિલિવરી, જે વોટેવર મોંઘવારી કે આ બધી વસ્તુઓ છે અત્યારની સ્થિતિમાં, એ ફેસ કરતી રહેવાની અલ્ટિમેટલી. કન્ક્લુઝન સર? પણ એમને બેટ્સમેન ક્યાં છે? તમે નાઇટ વોચમેનમાં ઉતારો, બધા બેટ્સમેન આવીને કોઈ હિટ વિકેટ ગયો છે, કોઈ સેલ્ફ વિકેટ ગયો છે,
એટલે બેટ્સમેન ક્યાં છે? તેમ કહો છો કે નાઇટ વોચમેન તરીકે ઉતારી દેશે. there is no batsman available. અને જે અવેલેબલ છે એ બિચારા રશિયામાં ધકેલાઈ ગયા છે. એવું નથી આપણા ત્યાં ઇકોનોમિક્સની કમી છે. ઇવન ઇફ યુ લુક એટ વર્લ્ડ એરેના, તો પણ આપણા અમદાવાદના જગદીશ ભગવતીથી શરૂ કરી અને ઘણા બધા એવા અર્થશાસ્ત્રીઓ છે કે જે વર્લ્ડ સ્ટેજ પર છે. એટલે છે, ઉપાય છે, પણ પહેલી સ્વીકૃતિ શું છે કે મને માંદગી છે એ સ્વીકાર થાય તો હું ડોક્ટર પાસે જઉં ને. અને તાવ આવ્યો હોય તો કહો તો 3-4 ડિગ્રી તો ઘણી વખત આવે છે, 5-7 ડિગ્રી થાય પછી કંઈક એના વિશે વિચારીશું તો માણસ ઉકલી જાય. એટલે આ આપણે ફર્સ્ટ થિંગ ઇઝ વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ ધેર ઇઝ અ ક્રાઇસિસ. વી આર સ્ટીલ ઇન અ ડિનાયલ મોડ કે કઈ જ નથી, બધું થઈ જશે. અરે મને વારે ઘડીએ પેલા ભાઈ આપણા ગવર્નર આવ્યા ત્યારે મેં જે ટ્વીટ કર્યું તે યાદ આવે છે કે આપણા દાસ સાહેબ એ MA હિસ્ટ્રી છે અને લેટ અસ હોપ એન્ડ પ્રે that he doesn't make Reserve Bank of India also a history. એટલે રિઝર્વ બેંક પણ હવે એ દિશામાં I still wish and pray that my words prove wrong and Das Sahib steers our country to a solid economy if he can. જી ધન્યવાદ વ્યાસ સાહેબ, બહુ સારી વાત કરી કે તકલીફ છે પહેલા તો સ્વીકારવી પડશે. અત્યારે તકલીફ છે અને મંદીની શરૂઆત છે અથવા તો રૂપિયો તૂટવાની શરૂઆત છે. આવનાર સમયમાં વધુ તૂટતો પણ જોવા મળે, જે પરિસ્થિતિઓ છે વધુ નિર્માણ થાય. હજુ તો યુદ્ધના કોઈ ઠેકાણા નથી, મતલબ કે પૂર્ણવિરામ નથી લાગ્યો. તો આપણે નહીં, પૂરું વિશ્વ આના ખપ્પરમાં આવશે ને આપણે થોડી ખરાબ પરિસ્થિતિમાં છીએ. તો જે છે તેને સ્વીકારી આવનાર સમયમાં જે કરવાનું છે એના માટેના માણસો કામે લાગે. અપેક્ષા રાખીએ કે તૂટતો રૂપિયો આવનાર સમયમાં વધારે મુશ્કેલી ન સર્જે અને જે ચર્ચાઓ અને ચિંતાઓ કરી એ ચિંતાઓ ખોટી પડે એ પ્રકારનું કોઈ પ્લાનિંગ થાય અથવા તો પગલાં લેવાય. ધન્યવાદ વ્યાસ સાહેબ, નયનભાઈ અને રવિભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.